આપણે ઉદાહરણ 8માની હવે વાત કરે છે. આમાં જો કે એક ભૂલ છે અહીંયા. હવે દ્વિઘાત બહુપદી આ લખી છે એણે, આ દ્વિઘાત નહીં પણ આ ત્રિઘાત છે. આ શબ્દ ચોપડીમાં ખોટો છે. એટલે ત્રિઘાત બહુપદીની વાત કરે. એટલે અત્યાર સુધી આપણે દ્વિઘાતની એટલે કે x ની માથે 2 ની ઘાત હોય એવાની જ વાત કરતા હતા. પણ હવે x ની માથે 3 ની ઘાત હોય તો શું થાય? હવે એનું આ એક ઉદાહરણ છે. તો એ બસ પહેલાની જેમ જ આપણે આ સૂત્ર આપ્યું છે કે x ની માથે 3 ની ઘાત વત્તા 4x એવી જો બહુપદી હોય તો એમાં x ની જુદી જુદી કિંમત લેતી જવાની. પહેલા માઇનસ લ્યો, પછી -1 લ્યો, પછી 0 લ્યો, પછી 1 લ્યો, પછી 2 લ્યો. જો આપણે આ પ્રેક્ટિસ એટલે કરાવી દઈએ તો આ y ની કિંમત શું આવી? 0 આવી. એટલે અહીંયા 0 આવી, અહીંયા 0 આવી. એટલે જો આમાં x ની માથે 3 ઘાત હતી તો 3 વખત 0 આવ્યું. એટલે એનો અર્થ એના શૂન્યો કેટલા થયા? તો કે 3. એટલે બસ પછી પહેલા આપણે જે કર્યું તે પ્રમાણે છે. આમાં કોઈ બધાની જો એની આકૃતિ આવી થઈ છે. એટલે હું પેલામાં દોરતો નથી, પણ આ બધા જુદા જુદા બિંદુઓ લઈ અને આ રીતે આ એક કેટલી જગ્યાએ કાપે છે, 3 જગ્યાએ બતાવ્યું છે.